Welcome students. Let's study about different types of fluid flow. In fluid kinematics, we already studied different types of equation, continuity equation, momentum equation, total pressure, energy pressure equation. Now we are going to study about different types of fluid flow. First, I have to inform you that never confuse with different types of fluid flow and different types of fluid. Different types of fluid flow is a different and different types of fluid is different. We already studied different types of fluid in first chapter: ideal fluid, real fluid, Newtonian fluid, non-Newtonian fluid, viscous, non-viscous, compressible, incompressible. તો આપણે જે પહેલા ચેપ્ટરમાં ભણ્યું એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ હતું, એટલે કે ફ્લુઇડના પ્રકાર, એટલે કે તરલના પ્રકાર. અને અહીંયા જે ભણવાનું છે હવે એ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો, એટલે કે ફ્લુઇડ ફ્લોના પ્રકાર. તો ખાસ આપણે નોટિસ કરીશું કે આપણે ત્યાં શું જોઈ રહ્યા છીએ? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ નહીં. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ એટલે ફ્લુઇડના પ્રકાર અલગ હતા જે ફર્સ્ટ ચેપ્ટરમાં આવ્યા હતા, અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો કેટલા ટાઈપ્સના પહેલાં તો હોય છે? તો કે સ્ટેડી અનસ્ટેડી ફ્લો, યુનિફોર્મ નોન યુનિફોર્મ ફ્લો, રોટેશનલ ઇરોટેશનલ, લેમિનાર ટર્બ્યુલન્ટ, વન ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ, થ્રી ડાયમેન્શનલ, કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ. બરાબર. ગુજરાતીમાં જોઈએ તો સ્ટેડી પ્રવાહ, અનસ્ટેડી પ્રવાહ, યુનિફોર્મ પ્રવાહ, નોન યુનિફોર્મ પ્રવાહ. ગુજરાતીમાં એ જ રહેશે. રોટેશનનું પરિભ્રમણીય પ્રવાહ અને અપરિભ્રમણીય પ્રવાહ, એક પરિમાણીય, બે પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, દાબશીલ અને અદાબશીલ, અને લેમિનાર અને ટર્બ્યુલન્ટ. લેમિનાર ટર્બ્યુલન્ટ તમારે એ જ રીતે રાખવાનું છે. જો ગુજરાતીમાં પ્યોર કરવા જશો તો ખબર પડશે નહીં, પણ એને ટર્બ્યુલન્ટ એટલે વિક્ષુબ્ધ પ્રવાહ. બરાબર છે, એ આગળ જોવાનું છે આપણે, ત્યારે વધારે ખ્યાલ આવશે. અને લેમિનારને તમે લેમિનાર જ કહેશો. ઓકે, હવે જોઈએ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો તો ખરા જ. હવે એક એક કરીને આપણે સ્ટડી કરવાનું છે. પહેલો જોઈએ સ્ટેડી એન્ડ અનસ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો કોને કહેવાય અને અનસ્ટેડી ફ્લો કોને કહેવાય? Steady flow, the flow in which condition at any point do not change with time is called steady flow. The flow in which condition at any point do not change with time is called steady flow. આનો મતલબ સમજો. કન્ડિશન એટલે કે પરિસ્થિતિ, એટલે કે પ્રોપર્ટીઝ જે લાઈક કન્ડિશન એટ વિચ એની પોઈન્ટ ડુ નોટ ચેન્જ વિથ ટાઈમ. મતલબ કઈ પ્રોપર્ટી? તો પ્રેશર, ડેન્સિટી અને વેલોસિટી વગેરે કોઈ પણ બિંદુએ બદલાતા નથી. મેં શોર્ટમાં લખ્યું છે ખાલી મુદ્દાની વાત. એ ઇક્વેશનમાં તમે જોઈ શકો છો કે ધ ફ્લો ઇન વિચ કન્ડિશન એટ એની પોઈન્ટ ડુ નોટ ચેન્જ વિથ ટાઈમ. પણ શું? તો કે પ્રેશર, બરાબર છે, વેલોસિટી પણ હોઈ શકે છે, રો એટલે ડેન્સિટી પણ હોઈ શકે છે, અને ટેમ્પરેચર પણ હોઈ શકે છે. ઓકે, અને નીચે જે ટાઈમ છે સમયનો છે. એટલે જો તમારે વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખાય કે જ્યારે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના જુદા જુદા ગુણધર્મો, જ્યારે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના જુદા જુદા ગુણધર્મો જેવા કે વેગ, દબાણ અને તાપમાન, વેગ, દબાણ, ઘનતા, તાપમાન વગેરે કોઈ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા હોય નહીં, મતલબ સમય સાથે કેવા રહેતા હોય? અચળ. તો એને કહેવાય સ્ટેડી પ્રવાહ. ફરીથી એકવાર, કે જ્યારે પ્રવાહ દરમિયાન ફ્લુઇડના બધા જ ગુણધર્મો, જેવા કે મોટાભાગના ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, ઘનતા,
વગેરે કોઈ એક બિંદુ આગળ સમયાંતરે બદલાતા હોય નહીં તો એને શું કહેવાય? સ્ટેડી પ્રવાહ એટલે કે સ્ટેડી ફ્લો. ઓકે, ઇંગ્લિશમાં જોવા જાઓ તો ફ્લુઇડ ફ્લો ઇન વિચ ધ ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ લાઇક the velocity, pressure, density, etc. at any point remain constant with respect to time is called steady flow. એટલા માટે અહીં બતાવેલું છે કે ડેલ પી બાય ડેલ ટી સમય સાથે શું છે? અચળ છે, મતલબ બદલાશે નહીં. સમય સાથે અચળ છે, બદલાશે નહીં. સમય સાથે અચળ છે, બદલાશે નહીં. તેથી જ આને કહેવામાં આવે છે સ્ટેડી ઓર અનસ્ટેડી ફ્લો. ઓકે, steady flow માં ખ્યાલ આવ્યો? the fluid flow in which the fluid characteristics like velocity, pressure, density, etc. at any point remain constant with respect to time is called steady flow. એટલે કે સમય સાથે એના ગુણધર્મો જેવા કે વેગ, દબાણ, તાપમાન, ઘનતા વગેરે કોઈ બિંદુ આગળ બદલાતા નથી સમયાંતરે તો એને શું કહેવાય? સ્ટેડી ફ્લો. હવે એક્ઝામ્પલ લઈએ. હવે એક ફ્લુઇડ પ્રવાહ અહીંથી આ રીતે જઈ રહ્યો છે, એક ફ્લુઇડ ફ્લો કરી રહ્યો છે અહીંથી. હવે કોઈ બિંદુએ જેમ કે આ પોઈન્ટ એ આગળ, કોઈ પોઈન્ટ એ આગળ તમે એની વેલોસિટી માપો છો 10 મીટર પર સેકન્ડ એક્સ આ ડાયરેક્શનમાં. ઓકે, હવે જો પ્રવાહ સ્ટેડી હોય તો આ વેગ કોઈ પણ સમયે 10 જ રહેશે. સ્ટેડીનો મતલબ આ જે અહીંયા આગળ જે પણ ફ્લુઇડ પાર્ટિકલ છે એની વેલોસિટી કેટલી હશે? 10 જ હશે. ખ્યાલ આવે છે? બદલાતી નથી, સમય બદલાતી નથી. જો બદલાશે 10 થાય છે પછી 11, 12, 13 તો એ અનસ્ટેડી થઈ જશે. તો અનસ્ટેડી ડેફિનેશન શું થશે? ધ ફ્લો ઇન વિચ કન્ડિશન એટ એની પોઈન્ટ ચેન્જ વિથ ટાઈમ ઇઝ કોલ્ડ અનસ્ટેડી ફ્લો. મતલબ આ ઇક્વેશન ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આગળ મેં અધૂરું લખેલું છે પણ તમારે પૂરું કરવાનું છે. કઈ રીતે? તો કે પ્રેશર, વેલોસિટી, ડેન્સિટી, ટેમ્પરેચર વગેરે જેવા કેરેક્ટરિસ્ટિક્સ શું થતા નથી? બદલાતા નથી. તો એને કહેવાય સ્ટેડી ફ્લો. and when it is change it can be change or it can be fluctuate. બરાબર છે? the fluid flow in which the fluid characteristics like velocity, pressure, density, etc. at a point vary with respect to time then it is called unsteady flow. ફરીથી એકવાર આ જે મેઇન ટર્મ્સ છે મેં ઇક્વેશન ફોર્મમાં લખેલા છે એટલે તમે વાંચો ને યાદ રાખો. ઓકે, the flow in which the condition at any point change with time. શું પણ? તો કે પ્રેશર, વેલોસિટી, ડેન્સિટી લાઇક એસ અધર કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, તો એને કહેવાય સ્ટેડી એન્ડ અનસ્ટેડી ફ્લો. ઓકે, તો આ થયું તમારું સ્ટેડી અને અનસ્ટેડી ફ્લો. હવે જોઈએ છીએ કે એક ફ્લો થ્રુ અ કોન્સ્ટન્ટ ક્રોસ સેક્શન પાઇપ એટ કોન્સ્ટન્ટ, મતલબ એક પાઇપ છે જેનો બધી જગ્યાએ આડછેદ સરખો છે, એમાંથી પાઇપ ફ્લુઇડ વહેતું હોય તો એપ્રોક્સિમેટલી આપણે એને સ્ટેડી લઈ શકાય. અને જો આપણે વાલ છે વચ્ચે પાઇપ ફ્લો થ્રુ અ પાઇપ વુઝ વાલ ઇઝ બિંગ ઓપન એન્ડ ક્લોઝ, મતલબ હવે કોઈ એક પાઇપમાંથી ફ્લુઇડ વહે છે પણ તમે ચાલુ બંધ એનો વાલ્વ કરો છો તો જે તમને જોવા મળશે એક્ઝામ્પલ જોવા મળશે અનસ્ટેડી ફ્લોનું હશે. એ સિવાય બીજું જોઈએ તો ડિસ્ચાર્જ પાઇપલાઇન હોય સેન્ટ્રીફ્યુગલ પંપમાં એ રનિંગ યુનિફોર્મલી રોટેશનલ ફીડ, તો એ પણ એક વન ટાઈપ ઓફ સ્ટેડી ફ્લો કહી શકાય. અને સક્શન અને ડિલિવરી રેસિપ્રોકેટિંગ પંપમાં એ આપણે આગળ જોવાનું છે એટલે વધારે ખ્યાલ આવશે. રેસિપ્રોકેટિંગ પંપને સેન્ટ્રીફ્યુગલમાં સ્ટેડી હોય, રેસિપ્રોકેટિંગમાં અનસ્ટેડી હોય. ઓકે, આ થયું તમારું સ્ટેડી અનસ્ટેડી ફ્લો. નેક્સ્ટ જોઈએ હવે યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો. હવે નામ પરથી તમને સરખું લાગતું હશે સ્ટેડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ. ઓકે, પણ યુનિફોર્મ એટલે સમપ્રવાહ કહેવાય. ગુજરાતીમાં એને શું કહેવાય? સમપ્રવાહ એટલે કે યુનિફોર્મ પ્રવાહ. અને નોન યુનિફોર્મ એટલે અસમપ્રવાહ. ઓકે, ફરક છે આ ઇક્વેશન પરથી તમને ખ્યાલ આવશે ખાસ કે ધ ફ્લો ઇન વિચ વેલોસિટી એટ અ ગિવન ટાઈમ ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ, એટલે કે લેન્થ ઓફ ડાયરેક્શનમાં એ ફ્લો છે એની વેલોસિટી બદલાતી નથી. કોની સાથે? તો એ જે સ્થળ સાથે. શેના સાથે? સ્થળ સાથે. મતલબ સમજો, એક પાઇપલાઇન છે એમાં ફ્લુઇડ ગતિ કરે છે. હવે આ જે ફ્લુઇડ ગતિ કરે છે એમાં અહીંથી ફ્લુઇડ પાર્ટિકલ આગળ ગયો એટલે એની વેલોસિટી વધતી નથી. પહેલાંમાં આપેલ પોઈન્ટે હતું, જ્યારે અહીં આપેલ સ્થળે કોઈ પણ ડુ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ. હવે પાઇપલાઇનમાં કોઈ પણ જગ્યાએ ફ્લુઇડની વેલોસિટી લઈ લેશો તમે તો એક સરખી જ આવશે. જેમ કે 10, તો 10 એક સરખી જ આવે છે તો એને શું થયું? યુનિફોર્મ.
ટોટલી યુનિફોર્મ. ઓકે, તો એને તમે આ રીતે ડેફિનેશન લખી શકો કે ધ ફ્લુઇડ ફ્લો ઇન વિચ ધ વેલોસિટી એટ એની પોઈન્ટ with at any given point do not vary with respect to space. આનો મતલબ સમજો. The fluid in which the velocity at given time મતલબ આપેલ ટાઈમે આપેલ સમયે એની જે વેલોસિટી છે એ સ્પેસ સાથે બદલાતી નથી, તો એને યુનિફોર્મ કહીશું. મતલબ જ્યારે પ્રવાહ દરમિયાન સિસ્ટમના જુદા જુદા બિંદુએ વેગ અચળ રહેતો હોય, પ્રવાહ દરમિયાન મેં કીધું ને આ પ્રવાહ દરમિયાન કોઈ પણ બિંદુએ એનો વેગ કેવો રહેતો હોય, અચળ રહેતો હોય, તો એ પ્રવાહને શું કહેવાય? યુનિફોર્મ ફ્લો. અહીંયા આગળ વેલોસિટી સેમ, અહીંયા આગળ વેલોસિટી સેમ. ઓકે, એટલે જ્યારે પ્રવાહ દરમિયાન સિસ્ટમમાં જુદા જુદા બિંદુએ વેગ અચળ રહેતો હોય તો એ પ્રવાહને યુનિફોર્મ પ્રવાહ કહેવામાં આવે છે. અને આ પ્રકારના પ્રવાહમાં એક સમયે દરેક બિંદુ આગળ વેલોસિટી કેવો હોય છે? એક સરખો જ હોય છે. એક સરખો જ હોય છે મતલબ બદલાતો નથી. કોની સાથે? સ્થળ સાથે. એટલે આપણે એસને સ્થળ કહીએ, નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ડીએસ. ખ્યાલ આવ્યો? યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ. ખ્યાલ આવ્યો? એટલે આ યુનિફોર્મ ફ્લો છે અને નોન યુનિફોર્મ ફ્લો. એટલે યુનિફોર્મ ફ્લોની ડેફિનેશન થશે ધ ફ્લુઇડ ફ્લો ઇન વિચ ધ વેલોસિટી એટ એની ગિવન પોઈન્ટ at any given time does not change with respect to space is called uniform flow. And when the fluid flow in which the velocity at any given time vary with respect to space, thus it is called non-uniform flow. એટલે the flow which velocity at given time does not change with respect to space, the flow in which the velocity at given time change with respect to space, then it is called non-uniform. એટલે del v by del s is equal to 0 for uniform flow એનું ઇક્વેશન થયું. અને del v by del s does not 0 એ નોન યુનિફોર્મ માટે. એટલે આ થયું યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો. અહીં એક આકૃતિમાં અંદર ડ્રો કરવી હોય તમે તો કરી શકો છો, નો યુનિફોર્મ નોન યુનિફોર્મ માટે. એટલે ફ્લો થ્રુ અવર સ્ટ્રેટ પાઇપ હેવિંગ કોન્સ્ટન્ટ ક્રોસ સેક્શન. એ કોન્સ્ટન્ટ ક્રોસ સેક્શન હોય પાઇપનો અને એમાંથી ફ્લો જતો હોય તો એ એપ્રોક્સિમેટલી યુનિફોર્મ થશે. બરાબર, ખ્યાલ આવે છે? જો કોઈ વચ્ચે કોઈ અડચણ ના આવે તો. અને બાકી આ જો ક્રોસ સેક્શન સેમ ના હોય તો એ નોન યુનિફોર્મ થશે. એ સિવાય પેરેલલ પ્લેટની વચ્ચે ગતિ કરતો હોય ફ્લો, પેરેલલ પ્લેટ હોય એની વચ્ચે ફ્લુઇડ ગતિ કરતું હોય તો પણ યુનિફોર્મ થશે. ઓકે, નોન યુનિફોર્મમાં ફ્લો થ્રુ આવો ક્રોસ સેક્શન વેરી, મતલબ જ્યારે એનો આ રીતનો બદલાશે એરિયા, કારણ કે આપણને ખબર છે ક્યુ બરાબર A1V1 A2V2. A1 A2માં ચેન્જ થવાનો એટલે V1 V2 થવાના કે નહીં? બરાબર, એટલે યુનિફોર્મ નોન યુનિફોર્મમાં વેલોસિટી સેમ રહેવી જોઈએ. જો બદલાઈ જાય તો એને યુનિફોર્મ એટલે કે યુનિફોર્મ કહેવાય નહીં. ગુજરાતીમાં કહીએ તો સમપ્રવાહ. એટલે યુનિફોર્મ સમપ્રવાહ, નોન યુનિફોર્મ અસમપ્રવાહ. યુનિફોર્મમાં શું શરત છે એની? તો જુદા જુદા બિંદુએ વેગ શું રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. મતલબ કોઈ પણ સમયે કોઈ પણ બિંદુ આગળ વેલોસિટી વેક્ટર કેવો રહેવો જોઈએ? એક સરખો જ હોવો જોઈએ. બરાબર, કોઈ એક સમયે દરેક બિંદુએ એક સમયે એ ખાસ જોવાનું એક સ્ટેડી ફ્લો અને યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ ફ્લો. ઓકે, તો ખાસ યાદ કરો આ બે ટાઈપના જે છે ફ્લુઇડ ફ્લોમાં અલગ અલગ છે. ફરીથી કહું છું, ટાઈપ્સ ઓફ ફ્લુઇડ અલગ છે અને ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો અલગ છે. ઓકે, ટાઈપ્સ ઓફ ફ્લુઇડમાં તમે કયું કયું આવતું હતું? આઈડિયલ. ટાઈપ્સ ઓફ ફ્લુઇડમાં શું આવતું હતું? ટાઈપ્સ ઓફ ફ્લુઇડમાં આવતું હતું આઈડિયલ, રિયલ, વિસ્કોસ, નોન વિસ્કોસ, ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન. બરાબર છે, કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ. તો એ જે આવતું હતું એ બધું ટાઈપ્સ ઓફ ફ્લુઇડ હતું. અહીંયા જે થાય છે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો છે. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લોના કયા કયા છે? સ્ટેડી, અનસ્ટેડી, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનલ, લેમિનાર, ટર્બુલન્ટ, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, રોટેશનલ, ઇરોટેશનલ, કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ. એમાંથી બે ભણ્યા આપણે, સ્ટેડી અને અનસ્ટેડી. સ્ટેડી અનસ્ટેડીમાં શું છે?
એની મેઇન શરત તો તરીકે fluid flow in which the fluid characteristics like velocity, pressure, density at any point remains so constant with respect to time, then it is called steady flow. When the fluid flow in which the fluid characteristics like velocity, pressure, density at any point vary with respect to time is called unsteady. પહેલામાં વેરી થાય છે એટલે અનસ્ટેડી, અને જ્યારે કોન્સ્ટન્ટ હોય ત્યારે સ્ટેડી. એ જ રીતે જો યુનિફોર્મ ને યુનિફોર્મ, યુનિફોર્મમાં શું ડિફરન્સ છે કે તો એમાં ગિવન ટાઈમ એ બી યાદ રાખવાનું છે કે આપેલ સમય કોઈ એક સમય દરેક બિંદુ આગળ વેલોસિટી કેવી હોય, સેમ હોય. જોવા જઈએ તો એવી રીતે લખી શકાય કે ધ ફ્લુઇડ ફ્લો ઇન વિચ ધ વેલોસિટી એટ એની ગિવન ટાઈમ વેરી with respect to space, then it is called non-uniform. And when does not vary with respect to space, then it is called non-uniform. એટલે સિમ્બોલ યાદ રાખવાના છે. જો સ્ટેડી અને સ્ટડીમાં આવે તો ડેલ પી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ વી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ રો બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઇન શોર્ટ, જ્યારે કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ હોય ત્યારે ચેન્જ થાય, જે એનું ડેરિવેટિવ્સ છે શું થશે, 0. એટલે ખાસ યાદ રાખજો, ડુ નોટ ચેન્જ. એન્ડ વેન ઇટ ઇઝ ચેન્જ ડઝ નોટ 0. ઓકે, એનું ડેરિવેટિવ્સ. એ જ રીતે યુનિફોર્મમાં યાદ રાખવાનું છે ડેલ વી બાય ડેલ એસ, મતલબ સ્પેસ સાથે બદલાતું નથી. એનું એક્ઝામ્પલ રાખી દેવાનું કે સિમેટ્રિક કોઈ એકદમ ફિક્સ ક્રોસ સેક્શનમાં ફ્લો કરતો હોય તો અપ્રોક્સિમેટલી યુનિફોર્મ કહેવાય. જ્યારે ક્રોસ સેક્શન ચેન્જ થતો હોય તો એને કહેવાય નોન યુનિફોર્મ.